नावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। લોકો દેખાતા નથી મીટિંગમાં. માતાજી એ પેલો બધા છે પણ વિડિયો બધા ઓફ રાખે છે. નેટ પર વધારે પકડાય સારી રીતે એટલા માટે. ઓકે, તો આપણે શરૂ કરીએ ને. હા, ગયા વખતે આપણે શું ડિસ્કશન કર્યું છે, કોઈને ખબર છે? કર્તવ્ય કર્મથી કેવી રીતે સાધના પૂરી કરી શકાય અથવા આપણું ધ્યેય પૂરું કરી શકાય, ત્યાં શરૂઆત થઈ હતી એકચ્યુઅલી એ વિશે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પ્રેમને કેવી રીતે સાધનામાં કન્વર્ટ કરીએ. ખરેખર એ આપણી સંસ્કૃતિ એનો પાયો છે. અને ગીતામાં જે ભગવાન આપણને શીખવાડે છે જીવન જીવવાની રીત, એ પણ એ જ છે. એટલે જે આપણું વ્યવસ્થા છે જીવન જીવવાની, એ કોઈએ બનાવેલી નથી. એ ભગવાન ગીતામાં કહે છે ને, ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ. એ ભગવાને પોતે આ વ્યવસ્થા બનાવેલી છે. આપણે વર્ણાશ્રમ ભલે અવેલેબલ ના હોય, ઉપલબ્ધ ના હોય, કે એ વ્યવસ્થા ખોરવાઈ ગઈ ભલે હોય, પણ આપણા જે કર્મો છે એ કર્તવ્ય કર્મ તો સમષ્ટિને ધ્યાનમાં રાખીને છે અને દરેકનો અધિકાર છે. એટલે આપણને જો જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય તો પછી કઈ દિશામાં આપણે આપણું જીવન લઈ જવું એ આપણને ખ્યાલ આવે. એટલે મોક્ષને સમજ જો સ્પષ્ટ હોય, એટલે આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરીએ નહીં કે ખરેખર મોક્ષ એટલે છે શું વસ્તુ. તો કે મોક્ષ એટલે માત્ર જે આપણી ઈચ્છા છે ને અંદરની, કે અનંત સુખની પ્રાપ્તિ કહો, કે અનંત પ્રેમની પ્રાપ્તિ કહો, શાશ્વત પ્રેમનો અનુભૂતિ કહો, એ અનુભૂતિનું નામ જ મોક્ષ છે. એ કે કોઈ ભગવાન નું સ્વરૂપ હોય, ભગવાનને આપણે પ્રાપ્ત કરવાના હોય ને મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય એવું નથી. એ જ ભગવાન છે. પ્રેમની અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ, એ જ પરમ તત્વ છે, એ જ પરમાત્મા છે. અને એ જ આપણું સત્ય છે. આપણે એના બનેલા છીએ. એટલા માટે આપણને એની ઈચ્છા છે. આટલી જો સમજ એકવાર બરાબર આપણને સ્પષ્ટ થઈ જાય કે આવું જ હોવું જોઈએ, અને આપણે આપણી ઈચ્છા જેવું નહીં, કોઈ પણ જીવની આ જ ઈચ્છા હોય એ પણ સમજી શકીએ. અને બધા એના માટે જ મતે છે, એના માટે જ બધા પુરુષાર્થ કરે છે, એના માટે જ જન્મ થાય છે બધાનો. એટલે આ બધી જો સમજ હોય કે ભાઈ મનુષ્યનો જન્મ આના માટે જ છે, અને આપણે એ જ મેળવવા પ્રયાસ કરીએ છીએ. એવું નથી કે સંસારી મનુષ્યનું ધ્યેય જુદું હોય, બિચારાને ખબર નથી. 2 મિનિટ માટે કોઈને વચ્ચે પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે. હું તો આપણે જે ડિસ્કશન કરી છે ને એનું જ આજે રિવિઝન કરવાની છું. જય શ્રી રામ માતાજી. હવે માતાજી, મારો પ્રશ્ન એ હતો કે આપણે જે કર્મ કરીએ છીએ એ શું આપણે અનાયાસે આપણે પોતે જ નક્કી કરેલા છે કે પછી ભગવાને નક્કી કરેલા છે? હા, એ સરસ પ્રશ્ન છે. બંને ભેગા થઈને નક્કી કરેલા છે. ભગવાન તો છે ને, ભગવાન કર્મ કરાવતો નથી આપણી પાસે. ભગવાન અને જીવ અને શિવ આ બંને મળીને આ સૃષ્ટિ ચાલે છે, એવું કહીએ તો ચાલે. એટલે આપણા જે ગયા જન્મના જે કર્મો છે
એ સંસ્કાર આપણે લઈને જન્મેલા છીએ અને એ સંસ્કાર કામ કરે છે. એ સંસ્કાર જે જમા થયેલા છે અને સંસ્કાર જે પ્રેરણા આપે છે, એ સંસ્કારનું હોવું અને પ્રેરણા આપવી અને આપણી જે ઈચ્છા કે પૂર્વના કર્મને અનુરૂપ આપણું જે પ્રારબ્ધ તૈયાર થવું, કારણ કે આપણી ઈચ્છાને ધ્યાનમાં રાખીને આપણે કર્મો કર્યા હોય ને, એટલે એ ફળ મને મળે, મારી ઈચ્છા પણ પૂરી થાય અને એ જો યોગ્ય રીતે મેં કર્મ કર્યા હોય તો એને અનુરૂપ ફળ મળે અને અયોગ્ય રીતે કર્યા હોય તો એને અનુરૂપ ફળ મળે. આ બધું નક્કી કરવા માટે ભગવાન જોઈએ. એટલે એ બધું કામ ભગવાન નક્કી કરે અને કર્મ આપણે કરીએ છીએ. એટલે પેલો શ્લોક સાંભળ્યો છે ને, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોત્સ્વ કર્મણી. આવો શ્લોક તમે સાંભળ્યો છે? હા, મળે છે. કર્મણી વતે અધિકાર એટલે ભગવાન ગીતામાં ઉપદેશ આપે છે કે મારું કામ ફળ નક્કી કરવાનું છે અને જીવનું કામ છે કર્મ કરવાનું. એટલે હવે આપણને એક રસ્તો આપ્યો ભગવાન, રસ્તો બતાવ્યો કે તમે એવી રીતે કર્મ કરો કે જેથી મારા નિયમો, ભગવાનના જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને કર્મ કરો. એટલે ભગવાનના નિયમો એટલે એવું નહીં કે ભગવાન કઈ પોતે ટોપ ઉપર છે, સ્વામી છે, પ્રભુ છે અને આપણે કઠપુતલીના પુતળા છીએ અને ભગવાન એનું સંચાલન કરે છે. એવું માનીએ છીએ ને કે આપણે તો બસ પુતળીની જેમ નાચવાનું છે અને ભગવાન નચાવનારો છે. એવું ખરેખર નથી. ભગવાનને કોઈ એવો રસ ના હોય જીવોને નચાવવામાં કે આપણી પાસે કર્મો કરવામાં પણ ભગવાનને રસ ના હોય. કર્મ આપણે કરીએ છીએ, જવાબદારી આપણે જવાબદાર છીએ કર્મ માટે. કર્મ વગર રહી નથી શકતા આપણે. એટલે પછી ફળ તો ભગવાન નક્કી કરે. ભગવાનના નિયમો છે. ભગવાન એટલે કુદરતના નિયમો. એવો કોઈ ભગવાન છે નહીં કે જે બેઠો બેઠો નક્કી કરતો હોય કે આ જીવને આ ફળ આપવું. એ ભગવાનનું સ્વરૂપ એટલે સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને પાછું આ કુદરતને ચલાવનાર તત્વ, પરિબળ જે નિયમોના રૂપમાં હોય. કુદરતના નિયમો જેને નિયતિ કહેવાય, જે બધા જીવોની કાળજી રાખે છે એવું કહેવાય, બધાને આધાર આપે છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને કર્મફળ દાતા પણ છે. એટલે ભગવાનનું કામ છે કર્મનું ફળ આપવાનું. અને આપણે જયારે કર્મ કરતા હોઈએ ત્યારે એમની હાજરી હોય. એમનું જે સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ, એવા સ્વરૂપમાં ભગવાનની હાજરી હોય, આપણા હૃદયમાં પણ હોય. એટલે આપણે એને અંતર્યામી કહીએ છીએ. એટલે આપણને બધી ખબર છે. આપણે કર્મ કહીએ ત્યારે, કરતા હોઈએ ત્યારે આપણે બધું જાણીએ છીએ કે મારું કર્મ હું યોગ્ય રીતે કરું છું, અયોગ્ય રીતે કરું છું, કરવું જોઈએ આ રીતે ન કરવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મનું પણ જ્ઞાન છે પણ એનું ઉલ્લંઘન કરીને આપણે કર્મ કરતા, ખોટું કર્મ કરતા હોઈએ, ચોરી છુપીથી કરતા હોઈએ. લોકોને ખબર ના પડે પણ ભગવાનને તો ખબર જ છે. એ તો અંતર્યામીના રૂપમાં બિરાજમાન છે જ અને એની હાજરીમાં કર્મો થાય છે. આવી વ્યવસ્થા છે. થેન્ક યુ માતાજી. તો આપણે ગયા વખતે આટલા જ આપણા ક્લાસ થયા ને, આટલી વખતનો સત્સંગ થયો અને એમાં આપણે આટલી વસ્તુ સમજ્યા કે આપણો જન્મ મોક્ષ માટે જ છે. એટલે જેટલું વહેલું આપણે આપણા જીવનમાં આ મોક્ષને સમજીએ, મોક્ષના સ્વરૂપને સમજીએ, મોક્ષ કોને કહેવાય એ સમજીએ અને મોક્ષ જ આપણા જીવનનું ધ્યેય છે એ સમજ બહુ મહત્વની છે. પછી આપણું જીવન છે ને એ ધ્યેયની પ્રાપ્તિ માટેનું સાધન બની જાય, જો આ ખબર હોય તો. પેલું અજાણતા જીવન જીવાય છે, અંધકારમય જીવન છે એમ કહે તો ચાલે. આમ તો અંધકાર નથી, પ્રકાશ છે. ચારે બાજુ ઝગમગાટ છે જ, બધું આપણને ખબર પણ છે. એટલે એમ જોવા જાવ તો અંધકાર નથી, તો પ્રકાશ છે, પણ બુદ્ધિમાં અંધકાર છે. એટલે શું કામ બધું કરીએ છીએ એ જાણતા નથી અને કર્યા જ કરીએ છીએ અને પછી એનો અંત નથી આવતો. મૂળ વસ્તુ આ છે, અંત નથી આવતો. એટલે દુઃખનો અંત નથી આવતો. અને જીવનમાં
જે અંતે જોયું કે મારા કર્મો કયા એવા હતા, કયા દયાળુ છે, પાળુ છે એ એમના છે મારા પુરુષ દરેક ચિંતાના કર્મ ફળ ભગવાન પોઝ થાય આમાં? આ કરીશ તો પોઝ થશે, ડિલીટ ના થઈ જાય. જીવવું છે એ દરેકને પ્રિય છે, એ દરેકને ઈચ્છનીય, કોઈને મૃત્યુ પસંદ નથી. એટલે ધ્યેય શું હોય જીવન? તો કે જીવવું, પણ સુખેથી જીવવું, દુઃખ ના હોય. તો સુખ તો આપણને ઘણી વાર અનુભવાય છે સુષુપ્તિમાં. ઘણા કલાકો આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે સુખ જ હોય છે, પણ એનાથી સંતોષ નથી. આપણે વળી પાછું જાગીને પાછું સુખ જ શોધીએ છીએ. એટલે એ સુખની જે શોધ છે એ જ આપણું ધ્યેય નક્કી થઈ ગયું ને. સહજ રીતે જ છે એ ધ્યેય, નક્કી નથી કરવાનું, આપણે એના માટે જ જીવીએ. પણ આપણી માન્યતા એવી છે, આપણી સમજ એવી છે કે આ સુખ મેળવવાની વસ્તુ. કેમ તો કે અનુભવ મને દુઃખનો છે, ઈચ્છા છે સુખની, એટલા માટે. તો ઈચ્છા તો જ હોય કે સુખ ન હોય તો જ. સુખનો અનુભવ નથી, અને મને સુખના અનુભવની ઈચ્છા. આ સુખ અનુભવ કરવાની વસ્તુ છે ને એ ખ્યાલ વિશે આપણે વિચારવાનું. આપણે માનવું છે કે સુખ અનુભવ કરવાની ખ્યાલ વિશે આપણે વિચારવાનું. આપણે માની લીધું છે કે સુખ અનુભવ કરવાનું છે. એટલે એ વખતે આપણે ચર્ચા કરીએ, એક પ્રશ્ન એવો હતો કે જો આ પ્રવૃત્તિ ન કરીએ તો સુખની અનુભૂતિ કેવી રીતે થાય? તમે ફરવા ના જાઓ, પિકનિક ઉપર ના જાઓ, કોઈ પાર્ટીમાં ના જાઓ, કારણ કે પ્રવૃત્તિ ના હોય મનુષ્ય જીવન, તો સુખનો અનુભવ કઈ રીતે થાય? આવો પ્રશ્ન છે, આવો પ્રશ્ન થાય આપણને. એટલે એવું માનવું છે કે આવું બધું કરીએ તો સુખનો અનુભવ થાય, અને સુખ અનુભવવાની વસ્તુ છે. આવું કેમ નિર્ણય છે? તો કે અત્યારે અનુભવ દુઃખનો છે, અલ્પત અનુભવ છે, સુખનો અનુભવ છે. દુઃખના અનુભવને કારણે સુખની અનુભૂતિની ઈચ્છા છે. અને આ સત્સંગથી આપણે શું સમજવાનું છે કે દુઃખની અનુભૂતિનું કારણ શું છે? દુઃખની અનુભૂતિ મારું સત્ય છે, એ અનુભવ છે એટલે આપણે એને સત્ય માની લીધેલું છે, કે પછી આપણી માન્યતામાંથી દુઃખની અનુભૂતિ નો અનુભવ એ આપણું સત્ય છે એટલે દુઃખનો અનુભવ છે, કે દુઃખનો અનુભવ, કલ્પતાનો અનુભવ આપણી માન્યતામાંથી જન્મેલો છે? આ આપણે સમજવાનું છે. આટલું ક્લિયર છે બધા? આજે કોણ જવાબ આપવાનું છે? હા માતાજી. પણ હિરેન બધા લોકો બી બોલો, બધા હા, બીજા બધા લોકો જસવંત. હા સર. એ લોકો ના ના માતાજી, જમવાનું નથી છે. એટલે વિડીયો ચાલુ રાખી તો કે વાંધો ના આવે, થોડી મિનિટો પછી વચ્ચે વચ્ચે બંધ કરી દેવાય. પણ તો થોડું લાઈવ લાગે. પેલું તો મને બોલવાનું કઈ સૂચતું જ નથી કે હું શું બોલું. કોઈકનો રિસ્પોન્સ હોય. સાચી વાત. ઓકે, વિડીયો ચાલુ રાખો બધા લોકો, વિડીયો ચાલુ રાખો. થોડુંક સાચી વસ્તુ. બધાના ચહેરા હા, લાઈવ લાગે થોડુંક, બરોબર છે. ખાલી માઇક મ્યુટ રાખવાનું, પણ બાકી બધું. માતાજી તમે જેમ કીધું કે આપણે એવું ધારી લીધું છે કે આપણે દુઃખી છીએ,
અને પછી આપણે સુખની પ્રાપ્તિ કરવા માટે ઝંખના કરીએ છીએ, જેથી કરીને આપણે આ માર્ગ ઉપર વળ્યા. પણ એવું બી બની શકે ને કે ખરેખર દુઃખ ના હોય, પણ આપણી સમજણમાં એ દુઃખ પડેલું છે. એ જ વાત કરું છું ને, માની લીધું છે એટલે શું? સ્વીકારી લીધેલું જ છે. સ્વીકાર આમ નામ માની લીધું છે એટલે માની લીધું એટલે શું? વિચાર નથી કર્યો, સીધું સ્વીકારી લીધું છે, એના ઉપર વિચાર નથી કર્યો કે આ મારું સત્ય છે, દુઃખ મારું સત્ય છે કે માન્યતામાંથી જન્મેલું છે, એ વિચાર નથી કર્યો. ભગવદ્ ગીતાનો સત્સંગ કે ઉપનિષદનો સત્સંગ છે ને, શાસ્ત્રનો સત્સંગ આપણને વિચાર કરતા શીખવાડે છે. જેમ આપણે ગયા વખતે ચર્ચા કરી કે ભાઈ તમારો જન્મ થયો છે એ સત્ય છે કે માન્યતા છે, એ આપણે શોધી કાઢવાનું છે. તમને શું લાગે છે કે તમારો જન્મ થયેલો છે? બધા એવું જ માને છે ને, હું જન્મ તારીખે છે, જન્મ દિવસે ઉજવીએ છીએ. અને મૃત્યુની ચિંતા પણ છે, મૃત્યુનો ભય પણ છે. એટલે આપણે જન્મેલા છીએ અને મર્ત્ય છીએ એવું તો બધા માને જ છે ને, બધાની આ સમજ છે. તો આ સમજ છે એટલે એ ખરેખર હકીકત છે, વાસ્તવિકતા છે કે પછી માન્યતામાંથી જન્મેલું છે? એટલે પછી વિચાર કરવો પડે કે હું એટલે કોણ? તો પછી કોઈકનો જન્મ મૃત્યુ છે, નથી એવું નહીં, ક્યાંક છે. પછી તર્કથી આપણે વિચાર્યું ઘણું બધું અને સમજાય એવું છે કે ભાઈ આપણું ખરેખર મૃત્યુ થઈ ગયું હોય તો આ દેહમાં ફરી પાછા ક્યાંથી આવે? તમે બાળપણમાં તમે હતા કે નહોતા? આપણું શરીર બાળપણનું શરીર હતું તો બાલ્ય અવસ્થામાં આપણે હતા કે નહોતા? આપણે હતા. પછી કુમાર અવસ્થામાં તમે પ્રવેશ્યા એટલે તમારી ઉંમર મોટી વધી તો શરીરમાં ફેરફાર થયો. એ બાલ્યાવસ્થાનું શરીર તો મરી ગયું એવું જ કહેવાય. એના બધા કોષો બદલાઈ ગયા, રૂપાંતર થઈ ગયું. પણ તમે છો કે નહીં? બાલ્યાવસ્થા જતી રહી પણ તમે તો છો. પછી કુમાર અવસ્થા પણ જતી રહી. યુવા અવસ્થામાં તમે પ્રવેશ્યા તો કુમાર અવસ્થા જતી રહી, તમે તો છો જ. પછી યુવા અવસ્થા પણ જતી રહે, પછી પ્રૌઢ અવસ્થા આવે તો ત્યારે પણ તમે છો. પછી વૃદ્ધાવસ્થા આવે તો એ બધી શરીરની અવસ્થાઓ જતી રહી, પાછા તમે તો છો જ. તો તમે દેહ હો તો દેહની પરિસ્થિતિ બદલાય, દેહનો નાશ થાય તો તમારી અંદર તે ક્ષીણતા આવવી જોઈએ ને. તમે તો એવા ને એવા જ છો. એમ કરતા કરતા એમાં પૂર્વમાં કેટલાય શરીરો લીધા. અહીંથી શરૂઆત થાય. તમે પૂર્વમાં હશો કે નહીં? પૂર્વ જન્મમાં માનો છો કે નથી માનતા? તમને શું લાગે છે, પૂર્વ જન્મ નામની વસ્તુ હશે કે નહીં? હશે માતાજી. શેના ઉપરથી કહો છો તમે કે હશે? કારણ કે આપણે સત્સંગ કરે માતાજી કે પૂર્વ જન્મમાં કંઈક બાકી રહી ગયું છે એટલે તો પાછા આવ્યા છે. તો સત્સંગ ના કર્યો હોય તો પણ તમને પૂર્વ જન્મમાં શ્રદ્ધા છે અને તર્કથી પણ સમજી શકાય કે પૂર્વ જન્મ હોવો જોઈએ. કારણ કે તમે આ જન્મમાં જે કે મળે છે એનું કારણ કોણ હશે? આ જન્મમાં તમે જે બધા માતા પિતા મેળવ્યા, એ તમારા સ્વજનો હોય, એ તમે જે કઈ અનુભવ કરતા હો, કર્મફળ ભોગવતા હો, તો એ આ જન્મના કર્મો ના હોય, પૂર્વ જન્મના. તો પૂર્વ જન્મ તો હશે જ ને. એનો અર્થ એવો થાય ને પૂર્વ જન્મ હોવો જ જોઈએ. આપણા માટે મુશ્કેલ નથી. તો વિદેશમાં જાઓ ને તો આ બધું બહુ સમજાવવું પડે. લોકોમાં નથી માનતા હોતા, અમુક ધર્મમાં પણ નથી માનતા, પણ આપણી સંસ્કૃતિમાં તો આપણે બધું પૂર્વજન્મમાં માનીએ છીએ, પુનર્જન્મમાં પણ માનીએ છીએ. એટલે વર્તમાનનો જન્મ, પછીનો જન્મની પણ ચિંતા હોય છે આપણને. તો આપણે માનીએ છીએ પુનર્જન્મ. એ આ જે અનુભવ છે, આ તર્કથી આપણે સમજી શકીએ કે પુનર્જન્મ છે, પૂર્વજન્મમાં આપણે હતા તો પૂર્વજન્મના કેટલાય શરીરો જતા રહે. પણ આપણે છીએ કે નહીં? તો કર્મ તમે શરીરથી કરો છો તો તમે પોતે જીવન જીવી રહ્યા છો, તો તમારું ક્યાં મૃત્યુ થયું છે? તમે તો છો જ ને શરીર અત્યારે. એટલે મેં તમને આ શરીર જયારે છે ને ત્યારની વાત કરી, પુનર્જન્મની નહીં. આ શરીરમાં જ શરીરની અવસ્થાઓ બદલાઈ ગઈ, એમાં પરિવર્તન આવ્યું. પણ તમે છો કે નહીં? તમારી અંદર કોઈ પરિવર્તન, આત્મામાં કોઈ પરિવર્તન નથી. એ શું બતાવે છે કે તમે દેહને હું કહો છો પણ તમે દેહ છો નહીં. એનો અર્થ એવો જ થયો ને.
એ તો નાશ પામે છે, સ્થિતિ બદલાય છે, એવા કેટલા જન્મો લઈ લીધા, પણ તમારો નાશ નથી. અને તમારો જન્મ તમે જોયો પણ નથી, કોઈ જોઈ પણ ના શકે. આત્માનો જન્મ કેવી રીતે જોઈ શકાય? કોણ જોઈ શકે આત્માને? એટલે જે જોવાય છે એ તો આપણા કરતા ભિન્ન જ હોય ને. જેને પણ જોયું હોય એ જોવે તો કોને જોવે? શરીરને જોવે. એટલે ઘણી બધી રીતે વિચાર કરતા શીખવાડે આપણને ઉપનિષદ, ભગવદ ગીતા, આ બધું ચિંતન કરતા શીખવાડે. આપણે તો શું સમજવાનું છે કે આપણો ક્યારેય જન્મ નથી અને આપણું ક્યારેય મૃત્યુ નથી. જે પરમાત્માની ખોજ ચાલે છે, જે ઈચ્છા છે આપણને અનંત સુખની, એવા સુખ સ્વરૂપ આત્મામાં એ જ્ઞાન સ્વરૂપ છે, એ સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આવા આત્મામાં જન્મ કે મૃત્યુ નામની વસ્તુ નથી. એટલે આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સામાન્ય વ્યક્તિ શું? આપણે આ ઉપાધિની સાથે કોઈ રીતે જોડાયેલા નથી. એટલે બુદ્ધિમાં ખોટા ખ્યાલ છે એ સમજાવવું જરૂરી છે. અને આપણે તુચ્છ નથી, આપણે જીવ નથી, આપણું સત્ય કંઈક બીજું છે અને આપણી બુદ્ધિમાં આપણા વિશેનો ખ્યાલ જુદો છે. એટલે જન્મેલા છીએ બધા એવું માને છે. અને જન્મેલા હોય એટલે મૃત્યુ નક્કી જ થઈ ગયું. કે જન્મેલા હોય એનું મૃત્યુ હોય જ તે. બધી વસ્તુઓ નાશવંત જ છે જગતમાં. એટલે આપણે માની લીધું કે આપણે જન્મેલા છીએ, નાશવંત છીએ. આ અજ્ઞાન છે. એ પેલા સમજવાનું કે આવું અજ્ઞાન છે. તમને ગમે છે મૃત્યુ? કોઈને ગમે મૃત્યુ? આપણા સ્વજનોનું મૃત્યુ ના ગમે તો આપણું પોતાનું મૃત્યુ ગમે? કોઈને ના ગમે. મૃત્યુ માટે કોઈને પ્રેમ ના હોય. પોતે જ વિચારજો કે તમને ક્યારેય મૃત્યુ માટે પ્રેમ હોઈ શકે? મૃત્યુ ઈચ્છતા નથી. મૃત્યુ આપણે મેળવીએ છીએ. બસ માની લીધું કે મરી જ જવું પડે ને, શું કરીએ? એટલે બહુ વિચારતા નથી. એટલે જીવાય એટલું જીવી લો, આનંદથી જીવી લો. અને પાછા શું કહીએ? ખાઈ પીને મોજ કરો. જેટલું જીવાય એટલું જીવી લો, દેવું કરીને ઘી પી લો, આવું બધું કહે છે. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. પછી કોણે જોયું છે મૃત્યુ? પછી કોણ જોવા આવવાનું છે? એટલે મોજ મજા કરી. એટલે પછી ગમે તે રીતે હું પૈસા કમાઉં અને મારા જે મોજ શોખ હોય ગમે તે રીતે પૂરા કરું, ભોગવવું, અને હું સુખી સુખી સુખી. અને પાછી એમાં મહત્વાકાંક્ષા હોય, તેમાં હરીફાઈ હોય. એટલે હું સૌથી વધારે સુખી, હું અને મારું કુટુંબ, ત્યાં સુધીની આપણી દુનિયા હોય. એને કેમ વધુ ને વધુ સુખ આપવું? પછી એ સુખ આપવું, એક સુખની વ્યાખ્યા ખબર નથી આપણને. એમ કે મોટું ઘર એટલે સુખ, બહુ બધા કપડા એટલે સુખ, બહુ બધા સુવિધાના સાધનો એટલે સુખ. આવી આપણી માન્યતાઓ છે. વિચાર તો છે જ નહીં ને. આ જન્મ મૃત્યુના વિચારની તો વાત જવા દો. જે જીવન છે ને એમાં ગાંડપણ જ છે ખરેખર. એમાં કઈ બહુ બુદ્ધિમત્તા નથી કે ખરેખર સુખ કોને કહેવાય. પછી આપણે વિચાર કરવો હોય તો દ્રષ્ટાંતો છે કે મુકેશ અંબાણીનું મકાન તમે વિચાર કરો, કેટલું ધન છે, કેટલો પૈસો છે, કેવું ભવ્ય મકાન છે. આજકાલ તો વિડીયોમાં બધું જાત જાતનું તમને સાંભળવાને જોવા વાંચવા મળતું હોય છે. તો કહેવાય છે કે એના કેટલા ફ્લોર છે એના મકાનના, કેવું ભવ્ય મકાન. હવે એને એ આખા મકાનને માણી શકે? શોધવું પડે એને કે ભાઈ આ સમયે કયા ફ્લોર ઉપર છે. પોતે અટવાયેલો હોય. અને તમે જ વિચાર કરો ને, 5 રૂમનું તમારું મકાન હોય તો તમે 5 રૂમમાં એનો આનંદ લેવાના છો? તમારી જરૂરિયાત કેટલી? આવું તો કોઈ વિચારતા જ નથી. બસ ભેગું કરવું ગમે તે રીતે, એને કેને પ્રકારના. એટલે હરીફાઈ. પછી એના માટે કેટલો સ્ટ્રેસ હોય છે માણસને, કેટલો સંઘર્ષ હોય છે, તો માણસ નથી સમજતો. પછી કર્મો કરેલા છે, ભોગવવા પડે છે. એનું ફળ જે કઈ હોય, આપણે દુઃખ તો અનુભવ બધાને છે જ ને. તો દુઃખ શેનું ફળ હોય? કોઈ કેવા ખોટા કર્મનું ફળ હોય. આ બધી સમજ પણ છે. તો પણ ખોટું ન કરીએ. કેમ ખોટું ન કરવું? શું કામ ખોટું કરીએ છીએ? આવું કોઈ વિચાર પણ નથી જીવનમાં. સત્સંગ એટલે આ બધું વિચાર કરતા શીખવાડે. ખ્યાલ કે આપણે આ બધું પણ વિચારીએ અને જીવન જીવીએ. એટલે આપણી સંસ્કૃતિ તો કેવું સરસ શીખવાડે છે. કેવા સરસ નિયમો છે બધા. એમાં એક વાક્ય તો કેટલું સરસ છે, સંતોષી નર સદા સુખી. આવું સાંભળ્યું છે?
આ વાક્ય સાંભળ્યું છે? સંતોષી નર સદા સુખી. હવે તમારે ત્યાં બોલી શકું, પણ બીજી કોઈ જગ્યાએ જઈને હું ના બોલી શકું. એ જગ્યાએ બોલું તો કે તમારા સત્સંગમાં મારે નથી રસ લેવો. અને કોર્પોરેટ જગતમાં માર્ચ મહિના ફેબ્રુઆરી તો બોલાય જ નહીં, કારણ કે બધા ઇન્ક્રીમેન્ટ ની રાહ જોતા હોય બિચારા. ચાલો, એ બધામાં આપણે પરિવર્તન નથી લાવવું, કદાચ એ શક્ય નથી હમણાં, પણ સમજ તો, વિચાર તો હોવો જોઈએ જીવનમાં. વિચાર તો હોવો જોઈએ. એક દિવસ આપણે તૈયાર થઈશું, એક દિવસ તૈયાર થઈશું. તમે વૃદ્ધ લોકોની પરિસ્થિતિ જુઓ કે ઘણા બધા આપણે ત્યાં આવે તો ગુજરાતમાં કેટલા બધા વડીલો એવા છે કે જેમના સંતાનો વિદેશ ગયા હોય અને સંપત્તિ હોય, મોટા મોટા બંગલોઝ હોય, પણ પછી એ લોકો મહેનત નથી કરી શકતા. એટલે વૃદ્ધ થયા એ રીતે પણ, અને ભય વધતો જાય કે આટલા મોટા બંગલામાં અમારું શું થશે, એનો ડર હોય. એટલે ઘણા બધા લોકો મોટા મોટા બંગલા વેચીને ફ્લેટમાં રહેવા જતા રહેતા હોય. મેન્ટેન કઈ રીતે કરવું હોય એની પણ તકલીફ, ચોરીનો પણ ભય, પોતાના જીવન ઉપર એને સતત ભય રહે કે કોઈ એવી ઘટના તો નહીં બની જાય. અને એમની જરૂરિયાત શું હોય છે? જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ આપણે પાછા બાલ્યાવસ્થા તરફ જ આવીએ છીએ. બધી જરૂરિયાતો ક્યાંય શું થઈ જતી હોય છે. એટલે આ બધું જે જીવન છે માત્ર બાહ્ય જીવન, એના પાછળ માણસ દોડી રહ્યો છે, આંધળી દોડ છે તદ્દન. અને એ વિચારનો અભાવ છે, બીજું કઈ નહીં. બધા કરે છે એટલે આપણે કરીએ. બધાની એક ડેફિનેશન થઈ ગઈ હોય ને કે આ સફળતા કહેવાય, એટલે આપણે પણ એવું માની લીધું છે. અને એમાંથી કંઈક જાણે સ્વાદ મળતો હોય ને એવું આપણે માનીએ છીએ. આ બધી માન્યતાઓ જ છે, એક પછી એક માન્યતાઓ જ છે. પણ આ બધી અઘરી વસ્તુ છે. વિચારનો માર્ગ છે એટલે થોડોક અઘરો લાગે અને થોડુંક કડવું પણ લાગે, પણ અનુભવમાંથી શીખીએ. જેમ જેમ અનુભવ થાય ને એમાંથી આપણે શીખી શકીએ કે વાત તો સાચી, એમાં કંઈક એવું સત્ય તો છે જ. તો હું કમસે કમ સમજવાનું કામ તો કરું. પછી એક દિવસ એવો આવે કે ભાઈ આના ઉપર રોક લાગવી જોઈએ કે ભાઈ આવી દોડ જીવનમાં ના પોસાય. અને ખરેખર કેટલું માણીએ છીએ. જેમ કે આ મોબાઈલ, મોંઘા મોંઘા મોબાઈલ લઈ આવતા હોય, પણ એમાંથી કેટલી વસ્તુ આપણે ખરેખર એન્જોય કરીએ છીએ, કેવી રીતે એનો કેટલો ઉપયોગ કરી શકીએ છીએ, કેટલા સ્તરે. એમ જેટલી પણ સંપત્તિ, જેટલી પણ સુખ સુવિધા આપણે ભેગી કરતા જઈએ છીએ એનો ખરેખર બધો ઉપયોગ થાય છે અને શું મળે છે એમાંથી. એટલે ભગવદ ગીતામાં તો આ બધું બહુ ચિંતન કરાવે છે ભગવાન. હજી આપણે શરૂ કર્યું નથી. આપણે પહેલા આપણી રીતે થોડુંક આપણા જીવનના ધ્યેયને સમજવું છે કે આપણું જીવન નકામું તો નથી જતું ને, બસ આપણે જાગતા રહેવું છે. અત્યારે ભલે આપણે પ્રવૃત્તિ કરીએ, ઇન્ક્રીમેન્ટની ઈચ્છા રાખીએ ને ભાઈ આપવાનું ઇન્ક્રીમેન્ટ, એવું નહીં કે સત્સંગમાં આવ્યા એટલે ઇન્ક્રીમેન્ટ ના ચાલશે. હવે તમે એમને કહી દો કે સંતોષી સદા સુખી એવું કહું એટલે ઉપરથી એવું છે કે તમે ઇન્ક્રીમેન્ટ માંથી આનંદ મળશે એવી રાહ જોઈને બેઠા છો. આ તમારું ઇન્ક્રીમેન્ટ ભૂલી જાઓ હવે, તમારી કંપનીનું કે ફેબ્રુઆરી મળતું એવું નહીં. ઇન્ક્રીમેન્ટ પણ જવા દો, સેલેરીમાંથી. એટલે મને યાદ છે કે ભાઈ એ ભૂતકાળમાં એવું જોવા મળતું હતું કે લોકો જે 25 તારીખે નો સેલરી બનતો હોય ને તો 25 તારીખની રાહ જોઈને બેઠા હોય. આખો મહિનો એ કામ કરે ને તો 25મી તારીખને ધ્યાનમાં રાખીને કામ કરે. 25 તારીખે પગાર થતો હશે એટલે આખો મહિનો કામ કરે, પણ એની બુદ્ધિમાં ધ્યાન કોનું ધરતા હોય, અનુસંધાન કોનું થતું હોય તો કે 25 તારીખનું. મારી વાત સમજાય છે તમને? હા માતાજી. એટલે ટાર્ગેટ એક જ કે 25 ક્યારે આવે. એક્ઝેક્ટલી, હા, ટાર્ગેટ એનો 25 છે. અને શું કામ 25મી સેલેરી મળશે એટલે બસ આ જે ગણતરી કરીને રાખી છે કેટલાય વખતથી કે મારે આ મેળવવું છે, પેલું મેળવવું છે, આ લઈશ, પેલું લઈશ, એટલે પગાર આવે પછી જ હું આ બધું કરી શકીશ ને પછી જ હું સુખી થઈશ. આમ જીવન જીવાય છે. તમારે સમજી લેવાનું 25 તારીખની સાથે તમારે લેવા દેવા નથી. તમે તમારો જે પગાર હોય કે ઇન્ક્રીમેન્ટ હોય કે જેના આધારે બેઠા હો
કે ભાઈ આટલું આ થશે, મારી પાસે આવશે, પછી એમાંથી હું આ લઈશ, એમાંથી આ કરીશ, એમાંથી તે કરીશ, ફરવા જઈશું, પેલો પ્રોગ્રામ, આ પ્રોગ્રામ, એટલે પછી હું સુખી થઈશ. આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણી બુદ્ધિમાં શું ચાલે છે કે એ સમયે હું સુખી થઈશ. ભગવાનને શું શીખવાડવું છે, સત્સંગ શું શીખવાડે છે આપણને કે તમે 25 તારીખ સુધી શું કામ રાહ જુઓ? 25 તારીખે જે થવાનું છે તે થશે, જે પૈસા મળવાના છે મળશે, જે તમારે લાવવું હોય લાવવું. પણ અત્યારે તમે જે જીવન જીવી રહ્યા છો, વર્તમાનમાં તમે આનંદ મેળવી શકો કે ના મેળવી શકો, એના ઉપર ફોકસ કરતા શીખવાડે. તો જો શક્ય હોય એવો રસ્તો હોય, એવો ઉપાય હોય કે તમે વર્તમાનમાં જ સુખી થઈ શકો, તો શું કામ 25 તારીખ સુધી રાહ જોવાની જરૂર છે? અને પછી ઘણા બધા અનુભવ તો તમારા એવા હશે કે 25મી તારીખે પગાર આવે કે જે કંઈ તમને બોનસ મળવાનું હોય કે બેનિફિટ મળવાનો હોય, ત્યાં તમારા લેણદાર આવીને ઉભા રહ્યા હોય, અથવા કોઈ બીમારી આવી હોય, અથવા કોઈ અકસ્માત થયો હોય, કશું કેવું બન્યું હોય કે પૈસા ક્યાં જતા રહ્યા ખબર ના પડે, અથવા ધારેલું કામ ના થયું, થાય પણ ખરું, પણ ઘણી બધી વાર આવો પણ અનુભવ હોય છે. તો એ તમે 25 તારીખ સુધી સુખી તો ના થયા, 25 તારીખે પણ સુખ ના મળ્યું, આવો અનુભવ છે કે નથી? છે મહારાજ, છે ને? હા છે માતાજી. તો કેવું જીવન જીવીએ છીએ વિચાર કરો. આખી જિંદગી આવું જ ચાલે છે, હું ભણી લઉં ને પછી બરાબર, પછી મારી કેરિયર બની જાય ને પછી બરાબર એટલે હું સુખી થઈશ, પછી મને નોકરી ધંધો મળે ને પછી હું સુખી થઈશ. ખરેખર સુખી ત્યારે હું કહેવા, પછી લગ્ન થઈ જાય ને પછી બાળકો થઈ જાય, પછી ઘરનું ઘર થઈ જાય, પછી આમ પેન્ડિંગ જ રાખીએ. આખી જિંદગી સુખને પેન્ડિંગ રાખે છે લોકો. કઈ અવસ્થામાં લોકો સુખી થાય છે મને બતાવો. કોઈ પણ નહીં. તમારી કઈ અવસ્થામાં તમે સુખી થયા? અને તમે જેને જાણો છો આજુબાજુના બધા જ લોકો, એ પોતાની જિંદગી પૂરી થઈ ગઈ તો કઈ અવસ્થામાં એ તૃપ્ત થયા કે સુખી થયા? કોઈ પણ નહીં માતાજી. કોઈ નહીં. તો પછી આ જીવન બુદ્ધિપૂર્વક નું કહેવાય? ના. તો આપણે એવું જ જીવવું છે? તમને શું લાગે, તમારે દુનિયાની સાથે સાથે જ દોડવું છે ના, કે કઈ પરિવર્તન લાવવું છે? લાવવું જોઈએ માતાજી. અને બીજા કે આપણે પરિવર્તન લાવીએ એવો આ ઉપદેશ નથી. ભગવાન કે એટલે આપણે સ્વીકારી લેવાનું એ વાત નથી. ભગવાન પોતે પણ નથી ઈચ્છતા. ભગવાન તો વિચાર કરતા શીખવાડે છે કે તમે વિચાર કરો, તમને બુદ્ધિ આપી છે, અને તમને જે જોઈએ છે એ કઈ રીતે મળી શકે એમ છે, ભગવાન એ ઉપાય બતાવે છે. અને તમારી બુદ્ધિ આ વિચારે, સમજે, સ્વીકારે, પછી ભગવાને કહેવું ના પડે, પછી આપણે આપોઆપ એ રસ્તે જવાના, અથવા એવી રીતે જીવન જીવતા શીખીશું. બરાબર. એટલે વર્તમાનમાં સુખી થવાય એવો ઉપાય હોવો જોઈએ. એમના ઉપદેશ એ શીખવાડે છે ભગવાન. અને આપણી માન્યતા એવી છે કે હું ભવિષ્યમાં સુખી થઈશ. એટલે આપણે ગયા સત્સંગમાં ચર્ચા કરતી કે ચલો આપણે જ્યાં છીએ, જે અવસ્થામાં, જે પ્લેટફોર્મ ઉપર ઉભેલા છીએ, જે વ્યવસ્થાનો ભાગ છીએ, સ્વજનો તમારી આજુબાજુ છે, તમારી કોઈ જવાબદારી હોય, તો જેનું જે સ્થાન હોય, પણ દરેકનું કર્તવ્ય હશે. કોઈક નું કોઈક કર્તવ્ય હોય ને, પુત્ર તરીકેનું, ભાઈ તરીકેનું, બહેન તરીકેનું, પતિ તરીકેનું, જે પણ પિતા તરીકેનું જે કર્તવ્ય આપણું આવતું હોય. પછી સમાજ પ્રત્યે પણ કર્તવ્ય હોય, કુટુંબ પ્રત્યે પણ હોય. આપણે કુટુંબથી શરૂઆત કરીએ, કારણ કે એ વ્યવસ્થામાં છીએ. અને રોજ તમે કર્મો તો કરો જ છો. ઓફિસે જવાનું, તમારો વ્યવસાય, એ બધા કર્મો, ઘરના નાના મોટા વ્યવહાર, તો આ બધો વ્યવહાર એવી રીતે કરીએ આપણે કે જેથી જે સુખ પેન્ડિંગ રાખીને બેઠેલા છીએ એ સુખનો આવિર્ભાવ આપણી અંદરથી થતો જાય, એટલે કે સુખનો અનુભવ આપણને થતો જાય. એવો રસ્તો ભગવાન શીખવાડે છે. હવે તમે લોકો વિચારશીલ છો, આ જગ્યાએ તમે કામ કરી રહ્યા છો, આટલું એજ્યુકેશન છે તમારું, એટલે આ કામ બહુ સરળ થઈ જાય સમજાવવું. કે જો આપણા જે શાસ્ત્રો છે ને, એ જે ઉપદેશ આપે છે આપણને, જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય, તો શાસ્ત્રો તો ઘણા બધા છે.
પાર વગરની બધી વાતો છે, ગ્રંથો છે, પણ એ બધાનો જે સાર છે એને એક જ વાક્યમાં કેવો હોય, આ ઉપદેશનો જે સાર છે એને એક જ વાક્યમાં કેવો હોય, તે વાક્ય કયું છે ખબર છે? તત્ત્વમ અસી. તત્ત્વમ અસી આવું સાંભળ્યું તમે? અહમ બ્રહ્માસ્મિ આવું વાક્ય સાંભળ્યું છે? હા માતાજી. ક્યાંક તો સાંભળ્યું હશે. હા માતાજી સાંભળ્યું છે. સાંભળ્યું છે ને? તત્ત્વમ અસી, અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ નું ગુજરાતી શું થાય? હું જ બ્રહ્મ છું. હું બ્રહ્મ છું. ચિદાનંદ રૂપ શિવોહમ. શિવોહમ સાંભળ્યું છે? હા. એનું ગુજરાતી શું થાય? એ હું શિવ સચ્ચિદાનંદ. સ્વરૂપ. હા, સચ્ચિદાનંદ, ચિદાનંદ રૂપ શિવ અહમ. શિવ હું છું. તો તમને વિચાર નથી આવતો હું શિવ કેવી રીતે હોઉં? આપણે તો પોતાને શું સમજીએ છીએ? જીવ સમજીએ છીએ ને, બિચારા સમજીએ છીએ. બિચારા બાપડા, અસહાય, પરવશ એવા સમજીએ છીએ ને, મરી જનારા. તો શિવ કેવો હોય? શિવ તો કોને કહેવાય? શિવ તો શિવ પ્રત્યે તો આપણને કેટલો પ્રેમ છે. શિવજીનું સ્વરૂપ તો ક્યાંનું ક્યાં, કેવું કલ્પનાતીત છે. અને આપણે શિવ કેવી રીતે હોઈએ? આપણી સ્થિતિ ક્યાં અને ભગવાન શિવનું સ્વરૂપ ક્યાં? કઈ રીતે મેળ પડે? અને શિવોહમ શિવોહમ આવું સ્તોત્ર, આવું તમે સાંભળ્યું છે? સ્તોત્ર કોણે બનાવ્યું ખબર છે? એની પહેલી પંક્તિ ખબર છે? આદ્ય શંકરાચાર્ય. હા. એના શરૂઆતના શબ્દો ખબર છે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ચિદાનંદ રૂપ શિવોહમ. હવે જો તમને ક્યારેક સ્તોત્ર સાંભળવા મળે ને તો જરા એના બધા શ્લોક જે લેજો. બધા શ્લોકમાં આવું જ છે. નાહમ નાહમ નાહમ. 3 પંક્તિમાં એવું હશે. નાહમ નાહમ. નાહમ એટલે ના અહમ, હું નથી. તો હું શું છું? તો કે શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ. એટલે મારું સત્ય આ છે. હું શું નથી એ જરા જોજો બધા શ્લોકમાં, તો આખી દુનિયા આવી જશે. આપણા જેટલા ખ્યાલ છે ને આપણા માટેના, એમાં એવો ઉપદેશ છે કે આમાંનું એક પણ તું નથી. એટલે કે એ તારું સત્ય નથી. તારું સત્ય શું છે? તો કે શિવ તારું સત્ય છે. જ્ઞાન સ્વરૂપે તારું સત્ય છે. હવે અત્યારે આ ક્ષણે આપણું સત્ય આ છે. એવું નહીં કે આપણે બનવાનું છે શિવ. તત્વમસી, અસી એટલે ગુજરાત સંસ્કૃત ભાષામાં એ વર્તમાન કાળ છે. અત્યારે આ ક્ષણે હે જીવ તું જેવો છે તે તારું સત્ય, તેવા તારું સત્ય શિવ જ છે. કોઈ પરિવર્તન વગર. વિચાર કરો. આપણને એમ કે આપણે તો ક્યારે શુદ્ધ થઈશું અને કેટલી ઉપાસના કરીશું અને કેટલું બધું, કેટલી તપશ્ચર્યા કરીશું અને પછી આપણે શિવ બનીશું, શિવ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરશું. આ ઉપદેશ તો આવો છે કે તું શિવ જ છે. એટલે આપણે આપણા મોક્ષને આપણે કેવો કહીએ છીએ? પ્રાપ્તની પ્રાપ્તિ. મોક્ષનું સ્વરૂપ કેવું આપણે સમજ્યા છીએ? પ્રાપ્તની પ્રાપ્તિ. આ જે સત્સંગ આપણો થાય છે ને આટલા વખતથી, આ બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધા છે. એટલે તમે લોકો એની નોંધ રાખશો ને તો જ તમને મજા આવશે. બાકી એકવાર સાંભળી લીધું ને પછી ગયું તો એ બીજા મોટી ઉંમરના લોકો ભલે એવું કરે. અમારા ક્લાસમાં મોટી ઉંમરના લોકો હોય ને એ બધાને બિચારાને સત્સંગ સાંભળવાથી મજા આવતી હોય એટલે સાંભળે, પણ પછી બીજું કઈ એને લેવા દેવા ના હોય. આપણે એવું નથી કરવાનું. આપણે બધું શીખવાનું છે. જેટલા ક્લાસીસ થયા, જેટલા સત્સંગ થયા ને એટલે આપણે લિંક મોકલીએ છીએ કે જેથી તમે એને વારંવાર સાંભળીને એના પોઈન્ટ્સ લખો અને થોડું ચિંતન શરૂ થાય. શરૂઆતમાં અઘરું લાગશે. તમને હું કહું કે તમે આટલા જપ કરી લો તમને બહુ મજા આવશે, એ તો કરી લેજો. પણ હું એવું નથી કહેવાની. હું તો આવું કામ સોંપીશ કારણ કે તમે કરી શકો એમ છો. ચિંતનનું કામ કરી શકો એમ છો. એટલે આપણે મોક્ષની બહુ ચર્ચા કરી, મોક્ષના સ્વરૂપની, ને એ જ કરવાની છે. પણ મોક્ષ આપણે પ્રાપ્ત કયો છે કે અપ્રાપ્ત કયો છે? પ્રાપ્ત કીધો છે. પ્રાપ્ત નું ગુજરાતી શબ્દ પણ છે, સંસ્કૃત શબ્દ છે ને ગુજરાતી શબ્દ પણ છે. મોક્ષ એટલે સિદ્ધ જ છે, મોક્ષ એટલે પ્રાપ્ત જ છે. સરળ ભાષામાં કહેવું હોય તો મોક્ષ મેળવવાની વસ્તુ નથી, એવો અર્થ થયો ને.
પ્રાપ્ત છે એનો અર્થ મોક્ષ મેળવવાની વસ્તુ નથી, એટલે કે મળેલો જ છે. એને કહેવાય તત્વમસી. તત્વમસી નો અર્થ શું થાય? મોક્ષ સિદ્ધ જ છે અને એ મારું સ્વરૂપ છે. મારું આત્માનું સ્વરૂપ જ મુક્ત છે, એ મેળવવાની વસ્તુ નથી. આત્મા મુક્ત જ છે, આત્મા સુખ સ્વરૂપ જ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, શિવ સ્વરૂપ જ છે. એટલે જે સુખ પેન્ડિંગ રાખીએ છીએ તો શાસ્ત્ર શું કહે છે? જે આપણે 25મી તારીખ ઉપર રાખીને બેઠેલા છીએ ને કે પછી અથવા તો આ થઈ જાય પછી, પેલું થઈ જાય પછી, તમારે હોમવર્ક એ તમારે કરવાનું કે ભાઈ આનો અર્થ શું થાય. હું તો તમને ખાલી એક્ઝામ્પલ આપું, એ દિશામાં વિચાર કરતા કરું, પછી આગળ તમારે સમજવાનું કે ભાઈ જીવનમાં તમે કેટલી વસ્તુઓ નો આધાર લઈને તમે એવું માની લીધું છે કે આ થઈ જાય પછી સુખી, પછી બસ કોઈ પ્રશ્ન જ નહીં હોય, પછી શાંતિ. સુખી નહીં તો શાંતિ તો એવું કહેતા જ હશો. આ મારું બાળક મોટું થઈ જાય ને એટલે શાંતિ, થોડું મોટું થઈ જાય ને એટલે શાંતિ. એ બાળક 50 વર્ષનું થઈ ગયું તો એ માતા પિતાને પૂછો, તમે તમારા જ માતા પિતાને પૂછો કે તમારા માટે એમને શાંતિ છે મનમાં કે ચિંતા છે? તમે તો નાના છો હજી. પણ જે મોટી ઉંમરના હોય ને એના માતા પિતાને એના માટે ચિંતા હોય, પ્રશ્નો હોવાના જ. એટલે આપણે હંમેશા એવું કહીએ આ થઈ જાય પછી શાંતિ, આ થઈ જાય પછી શાંતિ. અને ઉપદેશનો અર્થ શું થયો? જે મોક્ષમાં આપણને રસ છે એ મોક્ષ માટે કેવો ઉપદેશ કરવામાં આવ્યો? તો કે તત્વમસી, અત્યારે જ તું મુક્ત છે, તું મુક્ત જ છે અને અત્યારે આ ક્ષણે તું સુખ સ્વરૂપ જ છે. મુક્ત એટલે શું? તને જે જોઈએ છે તે તું જ છે, સુખ સ્વરૂપ જ છે. આવો અર્થ થયો ને? અને આપણી બુદ્ધિ શું કહે છે? ભવિષ્યની રાહ જોઈને બેઠી છે ને આપણી બુદ્ધિ. આપણને એવું સુજાડે છે કે આ થઈ જાય પછી સુખ, આ થઈ જાય પછી સુખ. એટલે આપણે ગયા ક્લાસમાં જે ચર્ચા કરી ને કર્તવ્યની, એની પાછળનો હેતુ શું છે કે આપણે એ ભગવાનના ઉપદેશને સમજીએ, પછી આપણું કર્તવ્ય સમજીએ, ધર્મ સમજીએ, મૂલ્યોનું પાલન કેવી રીતે કરવું એ સમજીએ, મૂલ્યોની સમજ હોય, આ બધી સમજ આપણી અંદર હોય અને એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ ને તો પછી એ જે સુખ ભવિષ્યમાં આપણે રાહ જોઈને બેઠા છીએ ને એની બદલે વર્તમાનમાં જ સુખનો અનુભવ થાય. આવી પ્રકારની વ્યવસ્થા છે. તમે એ નિયમોને ધ્યાનમાં રાખીને જીવન જીવતા શીખો તો સુખ જે અત્યારે છે જ આપણું સ્વરૂપ આપણને અનુભવાતું નથી. આ તો ભગવાને કહ્યું એટલે આપણે સ્વીકારીએ છીએ, પણ અનુભવમાં તો દુઃખ જ છે ને. એટલે કોઈક ઉપાય એવો આપણે શીખવો પડે જે ભગવાન બતાવે છે કે તમે આ રીતે કરશો તો તમને સુખનો અનુભવ થશે. ચાલો હવે આપણે બીજા શબ્દો વાપરીએ. આપણે એમ માનીએ છીએ કે સુખ મેળવવાની વસ્તુ છે, પ્રેમ મેળવવાની વસ્તુ છે. ઉપદેશ કેવો છે? સુખ છે જ, મેળવવાની વસ્તુ નથી. આ તો વાક્ય તમે સંસારમાં સાંભળ્યા હશે સમાજમાં કે પ્રેમ મેળવવાની વસ્તુ નથી. ત્યારે શાની વસ્તુ છે? પ્રેમ મેળવવાની વસ્તુ નથી તો શું છે? આપવાની માતા, આપવાની વસ્તુ છે. હવે પ્રેમની જરૂર છે આપણને અને લોકો એમ કે છે પ્રેમ આપવાની જ વસ્તુ છે. એ વસ્તુ કેમ સમજાય? તે કેવા ખાતર કહેતા હશે? હા, પ્રેમ આપો તો મળે. પ્રેમ કેવી રીતે આપી શકાય? એ કઈ આપવાની વસ્તુ છે? કોઈને પૈસા આપી શકાય, કોઈને દ્રવ્ય આપી શકાય, પ્રેમ કેવી રીતે આપી શકાય? એને અનુકૂળ થઈને, એને કઈક મદદ કરીને. એટલે શું? એ વ્યક્તિ દાખલા તરીકે આપણું બાળક હોય તો આપણે એના પ્રત્યેના જે કર્તવ્ય છે એને બરોબર રીતે નિભાવીએ તો આપણે સમજીએ કે હું એને પ્રેમ કરું છું. એની જરૂરિયાત પૂરી કરો, હા, ખરો ને? એટલે એ તમે આપ્યું, સમય આપ્યો, શ્રમ આપ્યો, ખરો ને? કર્તવ્યનું પાલન કર્યું એટલે શું? તમે એ બાળકને ધ્યાનમાં રાખીને એની જરૂરિયાતો પૂરી કરી. એના માટે તમે સમય, શક્તિ, પૈસા જે કઈ હોય શું બધું આપ્યું.
ખરું આપ્યું, એ તો તમે કરવાના જ છો, કારણ કે તમને સહજ રીતે જ બાળકમાં મમત્વ છે, મારું બાળક, ખરું કે? પણ અહીંથી શીખી શકાય, મારું બાળક છે, હું આપું છું, તમારે સુખનો અનુભવ છે, પણ એ આપવાથી સુખ મળે એ આપણે સમજવાનું છે. એટલે તો મારું બાળક છે ને આપીએ છીએ. બીજાનું બાળક હોય, એ મુશ્કેલીમાં હોય અને તમે કોઈક રીતે એને મદદરૂપ થાવ તો તમને શેનો અનુભવ થાય? સુખનો અનુભવ થાય. બધાએ આ કહેવું પડશે મને. હા, આનંદનો અનુભવ થાય. હા, આનંદનો અનુભવ થાય. કોઈ પણ બાળકને આપીએ તો, કોઈના બાળકને આપીએ તો આનંદનો અનુભવ થાય. યસ માતાજી, હૃદયમાં આનંદ આવે કોઈ પણ આવું કાર્ય એનો કરે. અર્થ શું થયો? આપવાથી. હવે શું આપ્યું એ મહત્વનું નથી, આપ્યું તમે. કોઈ તરસ્યો માણસ હોય અને તમે એને પાણી આપો, માણસ શું કામ? કોઈ સુકાયેલો છોડ હોય, તુલસીનો કેવો કોઈ છોડ હોય તમારા આંગણામાં, અને તમારું ધ્યાન ગયું કે આ કેટલા વખત એને પાણી નથી અપાયું, તો તમે એક પાત્રમાં પાણી લઈ આવીને થોડું એને તુલસીના છોડને પાણી પીવડાવો તો એ છોડ ની અંદર પરિવર્તન જણાશે કે નહીં જણાશે? આ બધા વૃક્ષોની સાથે જેને પ્રેમ હોય ને એને બહુ ખબર પડે આવી બધી, ખરું ને? તો એ તમને રિસ્પોન્સ આપશે, છોડની અંદર જીવન, ચેતનતા આવશે, તાજગી આવશે, અને એક પ્રફુલ્લ તમે જોઈ શકશો એ છોડને, એનો આનંદ જોઈ શકશો. તો તમે એ છોડને એવો જુઓ ત્યારે તમને શેનો અનુભવ થાય? ખૂબ જ આનંદ અનુભવ થાય. તમે તો એને આપ્યું, તમે લીધું નથી, તમે શું આપ્યું? આ કંઈક આપ્યું, ખરું ને? આપ્યું, અને અનુભવ શેનો થયો? ખુશી, આનંદ. એટલે જ્યારે તમે કોઈકને કોઈક રીતે ઉપયોગી થાવ, મદદ કરો, તો અંદરથી અનુભૂતિ શેની થાય? આનંદ, સુખની. આપણી બુદ્ધિ શું કહેતી હતી? સુખ મેળવવાની વસ્તુ છે, ખરું ને? અને કોઈક મને પ્રેમ આપે તો હું સુખી થઉં. અને આ રસ્તો ભગવાન કેવો બતાવે છે? આપું અને સુખનો અનુભવ થાય. તો એ સુખના અનુભવ ને પ્રેમનો અનુભવ ના કહેવાય? આ સમજવું પડશે, કારણ કે પ્રેમની આપણી બહુ સ્થૂળ સ્તરની વ્યાખ્યાઓ હોય છે. એટલે પ્રેમનું જે ઊંડાણ છે ને, ગહેરાઈ, સૂક્ષ્મ સ્તર સુધી જવું પડે કે ખરેખર એ પ્રેમ કેવો કહેવાય, કોને પ્રેમ કહેવાય. પછી એમાં તો તમે આખા, જો આવા પ્રેમને તમે આદર આપો, સ્વીકારો, તો આખું જગત એના માટે તૈયાર છે તમારો પ્રેમ લેવા, છે કે નહીં? તમે ઓફિસેથી ઘરે જાઓ, ઘરેથી ઓફિસ જાઓ, ક્યાંય પણ જાઓ તો તમને રસ્તામાં કેટલા એવા લોકો મળશે, બાળકોથી વૃદ્ધ સુધીના, પશુઓ, પક્ષીઓ, આખું જગત એ તમારા આવા વ્યવહારની રાહ જોઈને બેઠેલું છે કે નહીં? આપણે ત્યાં બધું આવું છે ને, સહજ રીતે વર્ણાયેલું છે સંસ્કૃતિમાં. આપણને બહુ એની ખબર નથી કે આની પાછળ કયા સિદ્ધાંતો છે, પણ કરવા ટેવાયેલા છીએ આપણે ચકલાના દાણા નાખીએ છીએ, તમારામાંથી ઘણા નાખતા હશે. ગાયને રોટલી આપતા હોઈએ છીએ, ઘાસચારો નાખતા હોય, બધા પોતપોતાની રીતે નાનું મોટું આવું કર્મ કરતા હોય. તો એ બધા કર્મ કરતી વખતે તમે ભલે પુણ્યની અપેક્ષા રાખતા હો કે અમે પુણ્ય કમાઈશું, પણ એ કરતી વખતે તમને શેનો અનુભવ થાય છે એ મહત્વનું છે. આવું જયારે કર્મ કરો ત્યારે શેનો અનુભવ થાય છે? આનંદ અને સુખ. બસ આ સમજાઈ જાય તમને તો તમે રોજ આવા કર્મો કરો, આવા જ કર્મો કરો, આવું જ જીવન બનાવી દો તો તમારા જીવનમાં શું વધુ? આનંદ, સુખ, ચિદાનંદ, આનંદ, પ્રેમ, જે કંઈક. પણ આપણો એ રીત કેવી છે? શરતી. આ વ્યક્તિ મને અનુકૂળ હોય તો જ હું એને ઉપયોગી થાવ, આ મને મદદરૂપ થાય તો જ હું એને મદદ કરું, આ આમ હોય તો જ, મારા કયા પ્રમાણે તમે કરો તો જ હું તમને ઉપયોગી થઉં. આવી શરતો રાખો એટલે સંઘર્ષ સિવાય કઈ ના મળે. કર્તવ્ય એટલે આવું કે જેમાં લોકો, આપણે ત્યાં છે ને ઘણી બધી બહેનો બહુ સંસ્કારી હોય છે અને કેટલી પોતાના જીવનમાં ઘસાતી હોય, માતા પિતાને, સાસુ સસરાની પરણીને પછી જાય જયારે એના સાસરે, બહુ બધું એનું કર્તવ્ય કરતી હોય. શરૂઆતમાં બહુ એને ઉત્સાહ હોય કે ભાઈ હું બધાને ખુશ રાખું, બધાની સેવા કરું, કરે ખરી. 15-20 વર્ષ સુધી ચાલે, પછી એના જીવનમાં ફરિયાદ શરૂ થાય.
તમને બધાને ખબર છે કે ફરિયાદ કેવી હોય છે, કેવા પ્રકારની હોય છે. મારી કઈ કિંમત નથી કરતું, નથી મારી આટલું બધું ઘસાયા, તમારા લોકોને તમારી કઈ કિંમત જ નથી. આટલું બધી મદદ કરી, આટલું બધું ભોગ આપ્યો, પણ મારી કોઈ કિંમત નહીં, મારી કોઈ કદર નથી. એટલે કર્તવ્ય કર્મ કોને કહેવાય સમજવું પડે. કરો તો છો જ, પણ દુઃખી કેમ થાવ છો? શાસ્ત્ર તો એવું કહે છે આવું કર્તવ્ય કર્મ કરવાથી સુખ જ મળે. અને આપણે જોયું ખરું હમણાં દ્રષ્ટાંત સાથે કે હા, આપવાથી તો સુખ મળે જ છે, તો આ કર્તવ્ય કર્મમાં ક્યાં ભૂલ હશે? અપેક્ષા રાખીએ આપણે, અપેક્ષા રાખીએ તો અપેક્ષા રાખી હોય તો કર્તવ્ય કર્મ ના કહેવાય. સમજ હોય કે આ કર્તવ્યના પાલનથી ભગવાન પ્રસન્ન થાય, અથવા બીજાનું દુઃખ દૂર થાય, અથવા હું મારી ફરજ બજાવું છું બસ ઋણમાંથી મુક્ત થવા માટે. એટલે આ જે અંદર અપેક્ષા છે ને કે મારી કદર થાય, એ એટલું જ બાકી, એટલું જ દુઃખનું નિમિત્ત છે. જો કદર થાય ને મારી કિંમત થાય ને, તો એનો અર્થ કે એ નિષ્કામ કર્મ ના થયું, કર્તવ્ય તો ના થયું ને. તમે આપ્યું પણ શરત સાથે આપ્યું, એટલે પછી લોકો જીવનમાં બિચારા બહુ દુઃખી, કરવા છતાંય દુઃખી છે. એટલે હવે નવી જનરેશન છે ને, તમારાથી શરૂ થઈ ગઈ હશે, એ લોકો તો પહેલેથી વ્યવસ્થા કરી લે, એ લગ્ન થાય એટલે જુદા જ રહેવા જતા રહે. તમારી જોબ એવી હોય ને બીજા સંજોગો જુદી વાત છે, પણ હવેની નવી ટ્રેડિશન એવી આવે કે કોઈ એવું સાથે રહેવા વાળા બહુ ઓછા લોકો હોય. એટલે એમણે જોયું છે, એનો વાંક નથી બિચારા લોકો, એને જોયું છે કે ભાઈ મારા મમ્મી આટલું બધું સહન કર્યું હતું, મારા પપ્પાએ આટલો બધો ભોગ આપ્યો, તો એ તો મૂર્ખા જ સાબિત થયા ને, એની શું કિંમત થઈ, એની શું કદર થઈ, એને બધેથી દુઃખ જ મળ્યું ને. એટલે આપણે કરવું નહીં, પેલા તો કરીને દુઃખી થયા, એટલે આપણે કરવું જ નથી. ભલે ને પછી જે ફળ મળે તે સહન કરી લઈશું, પણ કરવું જ નથી. આમ લોકો બિચારા કર્તવ્યને છોડી દે છે. ભગવાન સમજાવે છે કે જો સુખી થવાનો રસ્તો તો એક જ છે, અને તમે એવું માનો કે હું કર્તવ્ય નહીં કરીને મુક્ત થઈ જઈશ, તો એવો રસ્તો પણ નથી. કારણ કે તમે એક વ્યવસ્થાના ભાગ રૂપે છો, અને આજુબાજુ જે છે ને એ બધા ભેગા થયેલા છે લેણ દેણ ને કારણે, ઋણ ને કારણે. એટલે આપણે જન્મ્યા ત્યારથી જ માતા પિતાનું ઋણ લઈને જન્મ્યા હોઈએ, એટલે આપણું કર્તવ્ય નક્કી છે જ. એ ઋણમાંથી મુક્ત થવા માટે આપણી પાસે કોઈ સ્વતંત્રતા નથી, આપણે કરવું જ રહ્યું, નહીતર પછી એ બાકી રહેશે ઋણ, અને આપણે બંધાયેલા જ રહીશું. એટલે સુખી થવાની બીજો કોઈ રસ્તો કે ઉપાય કે રીત છે જ નહીં ખરેખર. એટલે માણસ બિચારો આખી જિંદગી ઘસડાય, મહેનત કરે, પણ સુખી નથી થતો. પૈસો આવે એની પાસે, ભૌતિક ઉન્નતિ ઘણી બધી હોય, કીર્તિ પ્રતિષ્ઠા માન મોભો બધું જ મળે, પણ એના આત્માને કેટલી શાંતિ થાય છે એ પૂછવા જેવું છે. પોતાને સુખનો કેટલો અનુભવ થાય. એટલે કર્તવ્ય કર્મ અને યજ્ઞ કહે છે ભગવાન, એ આપણે જાણવા જોઈએ. કેવા કેવા યજ્ઞ કુદરતમાં યજ્ઞ જ થઈ રહ્યો છે. ગીતા આપણને શીખવાડે છે, આપણે ક્યારેક સમજીશું કે કુદરતમાં સર્વત્ર યજ્ઞ જ થઈ રહ્યો છે, અને બીજા પશુ પક્ષીઓ પણ એ યજ્ઞમાં ફાળો આપે છે. માણસ જ એક એવો છે કે સ્વાર્થી જીવન જીવે છે, એટલે પછી એની આ દશા છે. પણ બીજી બાજુ માણસ છે એટલે મુક્ત થઈ શકે એમ છે. બીજા બધા પશુ પક્ષીઓને મુક્તિ માટે કોઈ ઉપદેશ નથી, એની વ્યવસ્થા નથી. આપણે સમજી શકીએ આ બધું. એટલે જાણવું, પછી આપણે જેને ભક્તિ કહીએ છીએ ને, એમાં આ ભક્તિ પછી મજા આવે. બધું જાણ્યું હોય ને, આપણે આસપાસ જે ઈશ્વર તત્વ કામ કરી રહ્યું હોય, ભગવાનની જ વ્યવસ્થા હોય, ભગવાનના જ યજ્ઞ ચાલુ હોય, યજ્ઞના રૂપમાં ભગવાન જ હોય, તો આપણે આપણી આહુતિ એમાં જ આપીએ ને. પછી આપણે કેવા યજ્ઞના આયોજન કરીએ છીએ અને કેવો આનંદ લઈએ છીએ, કેટલું આપણને ગમે છે યજ્ઞમાં આહુતિ આપવી. તો પછી આ યજ્ઞ ચાલી જ રહ્યો છે, એમાં આપણે ફાળો જ આપવાનો, કર્તવ્ય કરવામાં. પછી જે ક્ષેત્રમાં જ્યાં જે સ્થળે આપણા જુદા જુદા કર્તવ્ય હોય, તો એ બધા કર્તવ્યનું પાલન, પછી મૂલ્યોનું પાલન ભગવાન શીખવાડે. એ મૂલ્યો કોને કહેવાય એ પણ શીખવું, આપણે સમજવાનું છે. મૂલ્યોનું પાલન, પછી પ્રમાણિકતા, હિંસા, બધી વસ્તુઓ, ધર્મ,
બસ આ મહત્વની વસ્તુ છે. એને ધ્યાનમાં રાખીને હું મારું કામ કરું. પછી ઓફિસનું હોય, ઘરનું હોય, આ હોય તે હોય, અને મન ભલે એની રીતે બધી એષણાઓ કે મહત્વાકાંક્ષાઓ કે આયોજનો કરે, ઈચ્છા રાખે કે મારો પગાર વધવો જોઈએ, મને પ્રમોશન મળવું જોઈએ, આ છે તે છે, એ મનની અંદર આવું આકર્ષણ છે, એની સાથે આપણે હમણાં કામ લઈ શકીએ એમ નથી. ભલે એવું રહ્યું, આપણું ધ્યાન જેટલું આમાં વધશે કર્તવ્ય પાલનમાં, તો પહેલી બધી એષણાઓ ઓછી થશે, કારણ કે સુખની અનુભૂતિ વધશે ને પછી ભગવાનના જે કુદરતમાં જે રહસ્ય છે ને, ભગવાનના કાયદા, એ પણ સમજાશે. અને પછી જે ભગવાન આપણી ફેવર કરે છે, કૃપા જેને કહેવાય, અનુગ્રહ, એનો અનુભવ પણ થશે. પછી આ બધી લાલસાઓ ઓછી થાય, પછી જીવનમાં શાંતિ આવે, પછી આત્મામાં રસ પડે, પછી આપણે મહત્વના બનીએ. અહંકાર નહીં, આપણું પોતાનું સ્વરૂપ. આવો આ પ્રકારનો ઉપદેશ છે. કોઈને હવે કઈ પ્રશ્ન પૂછવાના છે? તમારા સમય શું કે છે? સમય તો પતી ગયો, પણ મારી એક પ્રશ્ન છે. દાખલા તરીકે મારા એક જીવનના આ સમયમાં અત્યારે સપોઝ કોઈ કર્તવ્યો છે પણ મેં ન કર્યા, અને 5-10 વર્ષ પછી મને જીવનનું સત્ય ખબર પડી કે ભાઈ ખરેખર તો એ મેં મિસ કર્યું, મારે કર્તવ્યો કરવા જોઈતા હતા, અને એ ઋણાનુબંધ બધા ચૂકવવાના રહી ગયા, અને 10 વર્ષ પછી મને આ મોક્ષની ઈચ્છા જાગી, અને મેં જે કે એના માટે કરવું જોઈતું તે કર્યું. તો એવા આગળનું જે બાકી રહી ગયું, એ શું મને નવા જન્મ માટે પ્રેરણા કરશે કે એને હું ઓવરકમ કરી શકું? નવા જન્મ માટે જરૂર હશે તો નવો જન્મ લેવો પડશે. પણ જો આપણે એ કર્તવ્યમાં જે કઈ ત્રુટિ રહી ગઈ હોય તો એના માટેના શાસ્ત્રમાં બીજા આદેશ પણ છે. પ્રાયશ્ચિત્ત કર્મ કહો, અથવા એ વડીલોને ધ્યાનમાં રાખીને પછી આપણે સમષ્ટિ સ્તરે એ કામ કરીએ. આપણા વ્યક્તિગત વડીલો હોય એની બદલે સમષ્ટિમાં જે કઈ હોય એ બધાને ધ્યાનમાં રાખીને આપણે સેવાનું કાર્ય કરીએ તો એ કર્તવ્ય આપણે કર્યું કહેવાય. પછી એનું જે પુણ્ય હોય એનાથી આપણો વિકાસ થાય. અને પ્રાર્થના તો હોય જ, સાથે સાથે પ્રાર્થના તો હોય જ. અને જિજ્ઞાસા છે એટલે એનો અર્થ કે ચિત્ત શુદ્ધિ છે, અને આપણે સાવધાની સાથે આપણો વ્યવહાર કરીએ છીએ. તો જ્ઞાન માટે તો કોઈ અવરોધ નથી. તમે જે સમજ મેળવતા જાઓ અને જીવન પછી તો ભગવાન મદદરૂપ થતો હોય. પછી એવું છે કે પછી કાયદો ભગવાન નક્કી કરી લેતો હોય છે. ભગવાન કાયદાને અધીન નથી, આપણે કાયદાને અધીન છીએ. આપણે ભગવાનના શરણમાં ગયા હોઈએ તો ભગવાન એની રીતે કાયદામાં ફેરફાર કરતા એ આપણું ભલું કરે છે. આપણને દિશા મળી જવી જોઈએ. ભૂતકાળમાં જે થયું તે, પણ વર્તમાન આપણો યોગ્ય હોય અને ભવિષ્ય એ પ્રકારનું. એટલે જ્યાં જ્યાં આપણે એ પ્રકારની ભૂલો થઈ હોય, ત્રુટિ રહી ગઈ હોય, તો પ્રાર્થનાથી, શરણાગતિથી, સેવાથી આ બધાથી ઉપર ઉઠાય છે. અને ભોગવાનું આવે તો પણ ભગવાન બધા જ આપણી સાથે, એટલે એ પણ મળશે. ઓકે, સારું ત્યારે માતાજી. ઓકે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. નમસ્તે. નમસ્તે. હરિઓમ માતાજી. હરિઓમ. નમસ્તે.